પરદેશની માયા મોંઘી કેમ? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। વારંવાર ભારતીયોની વિદેશની ધરતી માટેની ઘેલછાના જ્યારે કરુણ કિસ્સાઓ સામે આવે ત્યારે આપની સમક્ષ અમે આ વાતને લઈને આવતા હોઈએ છીએ કે કેમ આટલો બધો ગાંડો મોહ દેખાઈ રહ્યો છે કે લોકો દિવાલો કૂદીને મરતા પણ ખચકાતા નથી, લોકો નદીઓમાં ડૂબતા પણ ખચકાતા નથી, લોકો બરફમાં થીજતા પણ ખચકાતા નથી। પરંતુ આજે કેટલાક આંકડાઓ હું સૌથી પહેલા આપની સમક્ષ મૂકીશ અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું। વિદેશમાં પરણેલી સ્ત્રીઓ, ઘણી બધી યુવતીઓ આપણે જોઈએ છે કે જેમનું એક સ્વપ્ન હોય છે કે એવા યુવક સાથે પરણવું કે જે વિદેશમાં સ્થાયી હોય અથવા તો સ્થાયી થવાના પ્લાન કરતા હોય। તો વિદેશમાં પરણેલી સ્ત્રીઓને ત્રાસની, એના પર ગુજારવામાં આવતા અત્યાચારની ફરિયાદો વધી છે। છેલ્લા 2 જ વર્ષમાં આ ફરિયાદો 50% જેટલી વધી ગઈ છે। વર્ષ 2020માં સરકારને 1165 આવી ફરિયાદો મળી હતી, વર્ષ 2021માં 1318 ફરિયાદો મળી, વર્ષ 2022માં 1669 ફરિયાદો સરકારને મળી હતી એવી યુવતીઓની, એવી મહિલાઓની કે જેમના પતિ, એનઆરઆઈ પતિ તેમના પર અત્યાચાર ગુજારતા હતા, પરદેશમાં રહેતા પતિઓ। ચાલુ વર્ષે 10 મહિનામાં જ 1187 ફરિયાદ આ વખતે નોંધાઈ છે અને 5 વર્ષ અને 10 મહિનામાં કુલ આ આંકડો 5339 ફરિયાદોનો છે। એટલે એવી મહિલાઓ, એવી યુવતીઓ, કંઈ જ ખોટું નથી એવા સપના જોવામાં, પરંતુ મહેરબાની કરીને કોઈ એવો જલ્દીમાં કોઈ કામ ન કરતા કે જેના કારણે જીવનભર પસ્તાવાનો વારો આવે। કારણ કે જ્યારે પણ કોઈ યુવક જે વિદેશમાં થયેલો હોય, સ્થાયી થયેલો હોય અને એવું કહેતો હોય કે એને લઈ જવા માંગે છે તો એનું સારી રીતે ડીપ બેકગ્રાઉન્ડ ચેક કરજો, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક કરજો, સારી રીતે જાણ કર્યા બાદ જ લગ્ન કરવાનો કોઈ પ્લાન કરશો, કારણ કે આવી ફરિયાદો ખૂબ મોટી માત્રામાં વધી છે જે ચિંતાજનક છે। બીજા કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગીશ। એવા ઘણા બધા કામદારો કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં, આપણને ખબર છે કે શા માટે આ માયા છે પરદેશની ધરતી પર પારકા દેશની માયા કેમ છે? કારણ કે ત્યાં સારું વેતન મળે છે, સારા ઉજ્જવળ ભવિષ્યની આશાઓ સેવાયેલી હોય છે, સારી વિદેશની લાઇફસ્ટાઇલ લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે, ઉચ્ચ ભણતર ભારત કરતાં વિદેશમાં સસ્તું મળે છે, એ પણ એક કારણ છે અને એટલા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણવા માટે જઈ રહ્યા છે, ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં। પરંતુ જ્યારે ખાડી દેશોની આપણે વાત કરીએ, કુવૈત હોય, બહેરીન હોય, સાઉદી અરેબિયા હોય, આ બધા દેશોમાં સેમી સ્કિલ્ડ અથવા તો અનસ્કિલ્ડ વર્કર્સ, જેમને ઓછું કૌશલ્ય છે એવા વર્કર્સ, એવા કામદારો ત્યાં રોજગારી માટે જતા હોય છે, મજૂરી માટે જતા હોય છે, પરંતુ 15 કલાક કામ કરવા છતાં પણ એમને વેતન નથી મળતું, એમને પૂરતો પગાર નથી મળતો, એમનું આર્થિક, શારીરિક, માનસિક ભયંકર શોષણ કરવામાં આવે છે। કેટલાક આંકડા જે ફરી આપની સમક્ષ મૂકવા માંગીશ, જેમાં દર મહિને પગાર સહિતની બાબતોમાં ગલ્ફ કન્ટ્રીઝમાંથી સરકારને 1000 ફરિયાદો મળે છે। માર્ચ 2021થી ડિસેમ્બર 2023 દરમિયાન આ આંકડા જે સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા છે, લોકસભામાં, સંસદમાં મૂકવામાં આવેલા આંકડા છે, અમારા કોઈ આંકડા નથી, આ સરકારે આપેલા આંકડા છે। આ દરમિયાન માર્ચ 2021થી ડિસેમ્બર 2023 દરમિયાન જ 33252 ફરિયાદો મળી છે। કુવૈતમાંથી સૌથી વધારે 16426 ફરિયાદો મળી, યુએઈથી 8760 ફરિયાદો મળી છે આવી, સાઉદી અરેબિયાથી 2967 ફરિયાદો મળી છે, ઓમાનથી 3953 ફરિયાદો મળી છે અને બહેરીનથી 245 ફરિયાદો મળી છે। આ આર્થિક શોષણની, પગારને લઈને જે ફરિયાદો મળે છે, પગાર નથી ચૂકવવામાં આવતો, અમાનવીય સ્થિતિમાં એમને કામ કરવા માટે મજબૂર બનવું પડે છે, આ બધા છે મુદ્દા। અને આ બધા જ મુદ્દાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, આપણને ખબર છે કે ગુજરાતમાં ખાસ કરીને વિદેશમાં જવાનું ચલણ સતત વધી રહ્યું છે। અત્યાર સુધી મહેસાણામાં હતું આ ચલણ, પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશી રહ્યું છે, અન્ય શહેરોમાં પણ આ વધી રહ્યું છે અને એના કારણે નકલી વિઝા આપીને જે કબૂતરબાજીના કૌભાંડો, કરોડોના કબૂતરબાજીના કૌભાંડો સામે આવે છે। બોબી પટેલની હમણાં જ ધરપકડ કરવામાં આવી છે, ઘણા વર્ષોથી નાસ્તો ફરતો હતો, આપણને ખબર હશે। તો આવા કૌભાંડો સતત વધી રહ્યા છે। આ ઉપરાંત નકલી વિઝાના કૌભાંડો વધી રહ્યા છે, નકલી પાસપોર્ટ, દસ્તાવેજોના કૌભાંડો વધી રહ્યા છે અને એના કારણે જ સીઆઈડી દ્વારા ગઈકાલે અમદાવાદ, વડોદરા,
ગાંધીનગર જેવા મોટા શહેરોમાં 15 કરતાં વધારે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં અલગ અલગ વિઝા કન્સલ્ટન્સીને ત્યાં ચેક કરવામાં આવ્યું, ઘણા બધા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવશે અને જો કંઈ ખોટું જણાય છે તો ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી આવી વિઝા કન્સલ્ટન્સી સામે કરવામાં આવશે. એક કિસ્સો જે હું આપની સમક્ષ મૂકવા માંગીશ, આપની નજર સામે ઘણા બધા એવા કિસ્સાઓ હશે, પરંતુ એક કિસ્સો, એક શિક્ષિકા જે પોતાના પુત્રને વિદેશમાં મોકલવાની ખેવના ધરાવતી હતી, સપના જોતી હતી. એણે 28 લાખ કરતાં વધારે રકમ એક દંપતીને આપી હતી. અમદાવાદનો આ કિસ્સો છે, પરંતુ એની ફાઇલ રિજેક્ટ થઈ ગઈ. એટલે ટુકડે ટુકડે જ્યારે રકમ પરત માંગવામાં આવી ત્યારે 6 લાખ જેટલી રકમ આપી, પરંતુ 22 લાખ કરતાં વધારે રકમ હજુ એને નથી મળી. અને આ ખરેખર આવું ઘણી બધી જગ્યાએ બની રહ્યું છે, ઘણા બધા લોકો સાથે બની રહ્યું છે. અને એટલું જ નહીં, જે લોકો વિદેશમાં ઘૂસણખોરી કરી રહ્યા છે એનો પણ એક ખૂબ મોટો આંકડો છે. અહેવાલ મુજબ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયોની કુલ સંખ્યા છેલ્લા 4 વર્ષની અંદર 2,760,000 થઈ છે અને સૌથી વધારે ચિંતાજનક આ વર્ષે 2022-23માં 96,917 પર પહોંચી ગઈ છે. એટલે આંકડાઓ આપના સમક્ષ મૂકતા રહી, જેથી આપણને ખ્યાલ આવે કે આ માત્ર વાતો નથી, આ હકીકત છે. શા માટે આવું થઈ રહ્યું છે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે ડેવિડ પટેલ, કે જેઓ વિઝા એક્સપર્ટ છે, તેઓ જોડાઈ ગયા છે, ઇમિગ્રેશન એક્સપર્ટ છે, અને અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે. ડેવિડ, સ્વાગત છે આપનું સંદેશમાં. અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક ત્રિવેદી, કે જેઓ વિદેશમાં રહે છે અને વિદેશ એક્સપર્ટ છે, વિઝા એક્સપર્ટ છે, તેઓ પણ આપણી સાથે છે. આપનું પણ સ્વાગત છે. ડેવિડ, પહેલા આપની પાસે આવે, ત્યારબાદ પ્રતિક પાસે પણ આપણે જઈશું. શું એવા કારણો છે? આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો એવા છે, એવું નથી કે માત્ર ને માત્ર નેગેટિવ પિક્ચરાઇઝ કરવાની વાત છે. ઘણા બધા લોકો સારી રીતે સેટલ થયા છે, વર્ષો પહેલા સેટલ થયા હતા, એમના બાળકો પણ સારી રીતે સેટલ થઈ ગયા છે, પરંતુ અત્યારે જે આ કિસ્સા વધી રહ્યા છે, આપને શું લાગે છે એની પાછળનું કારણ? એના પાછળનું કારણ પહેલાં તો એ કે આજુબાજુવાળા ક્યાંક ના ક્યાંક કોઈના રીતે 2 નંબર રીતે 10 દિવસમાં પહોંચ્યા હોય એટલે માણસને લાલચ જાગે છે કે ભાઈ મારે પણ 10 દિવસમાં પહોંચી જવું છે. પણ એ ખાલી તમે એટલું જ જુઓ છો, એના પછીનું પિક્ચર તમને જોવા નથી મળતું કે એના પછી શું શોષણ થતું હોય છે. તમે ત્યાં 2 નંબરમાં પહોંચ્યા અને તમારા જોડે કોઈ બી લીગલ ડોક્યુમેન્ટ્સ નથી, તમને કોઈ ટ્રબલ આવે છે, કોઈ તકલીફ પડે છે, તો તમે કઈ વસ્તુ કોઈ રીતે એક્શન નહીં લઈ શકો કે ત્યાં તમે ઇલીગલ ઇમિગ્રન્ટ રીતે ઘૂસ્યા છો. અને ત્યાં તમારે જરૂરી નથી, જેવી રીતે આપ બોલ્યા કૃષ્ણા, કે ત્યાં તમને સેલરી મળવાની કોઈ ગેરંટી નથી કે તમે ઇલીગલ છો. પ્લસ તમને મેન્ટલ પ્રેશર, મેન્ટલ હેડેક, કારણ કે તમારી જોડે કોઈ જ સેન્સ ઓફ સિક્યુરિટી નથી લાઈફની કે તમે શું કરશો. સો આ બધું તમારે પછીનો પિક્ચર જોવો જરૂરી છે નિર્ણય લીધા પહેલાં કે મારે ત્યાં જવું, અને જવું તો ખાલી પોતાનો એક ઇન્ટરનલ ગોલ હોવો જોઈએ તો જવું જોઈએ. ખાલી એટલે નહીં કે મારા આજુબાજુવાળા ફ્રેન્ડ્સ કેનેડા જાય છે કે મારા આજુબાજુવાળા ફ્રેન્ડ્સ યુએસમાં ઇલીગલી એન્ટર થઈને ડોલર છાપે છે, એવું કોઈ જ નથી હોતું. તમને ખાલી સારી જ વસ્તુ દેખાવામાં આવે છે, પછીનો પિક્ચર જોવામાં આવતો નથી. તો એના માટે તમારે રિસર્ચ કરવું બહુ જ જરૂરી છે. બિલકુલ, આવીશું આપની પાસે. પ્રતિક પાસે જઈએ. પ્રતિક, આ જે વાત કરી ડેવિડે કે શા માટે લોકો ઘેલછા રાખે છે જવાની, પછી ભોગવવું પડે છે, એને લઈને સાવચેત કર્યા, પરંતુ મારે તમને એ પૂછવું છે કે જે ઘણી બધી યુવતીઓની મેં આંકડા શરૂઆતમાં મૂક્યા, ઘણી બધી યુવતીઓ કે જે સપના સેવતી હોય છે વિદેશમાં જવાના, ખૂબ સુંદર લાઈફસ્ટાઈલના, અને એ ત્યાં ગયા પછી એમના પતિ દ્વારા અથવા સાસરિયાઓ દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે એને લઈને સરકારમાં ફરિયાદ કરે છે. જે મેં કહ્યું કે 2 વર્ષમાં આંકડો 50% વધી ગયો છે. તો આપ શું કહેવા માંગશો કે એની પાછળનું કારણ શું છે? આવી યુવતીઓને આપ શું કહેશો? અને કૃષ્ણજી, તમે તમારી એક્સપર્ટ કોમેન્ટમાં પણ સારા એવા આંકડા ટાંક્યા, અને તમે તમારી એક્સપર્ટ કોમેન્ટમાં પણ આને સમરાઇઝ કરીને પરિસ્થિતિ મૂકીને એની વરવી વાસ્તવિકતા પણ છે. એ વેસ્ટર્ન વર્લ્ડ હોય કે ગલ્ફ કન્ટ્રીઝ હોય, અને ખાસ કરીને જ્યારે આપણે સ્ત્રીઓની વાત કરતા હોઈએ ત્યારે અભિવ્યક્તિની આઝાદી ઘણા બધા દેશોમાં ભારત દેશ જેવી હોતી નથી. એટલે સૌથી મોટી ચેલેન્જ એમને જે પડતી હોય છે એ છે કે આ બધા દેશોમાં આવીને અભિવ્યક્તિની આઝાદી એમને મળતી નથી, અને પરિણામે મૂળભૂત દેશમાંથી જ્યારે અહીંયા આવે છે ત્યારે દેશ સાથેનો પણ એમનો સંપર્ક તૂટી જતો હોય છે. ખાસ કરીને તમે જેમ કીધું એમ કે આ બધા દેશોમાં 2 પ્રકારના લોકો આવતા હોય છે. એક જે સ્કિલ્ડ વર્કર હોય છે ને બીજા જે અનસ્કિલ્ડ વર્કર હોય છે. હવે જે સ્કિલ્ડ વર્કર આવે છે એ તો પોતાની સ્કિલ ઉપર આવ્યા હોય છે, એટલે એમને ખબર છે કે મારે કયા યુનિયન થ્રુ અહીંયા પહોંચવાનું છે, અથવા તો મને કામ કરવાની જગ્યાએ જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો મારે કોને સંપર્ક કરવાનો છે. પણ જ્યારે વ્યક્તિઓ અહીં અનસ્કિલ્ડ વર્ક તરીકે આવે છે, એટલે કે લેબર વર્કમાં આવે છે, અને આ બધા વર્ક એવા હોય છે કે જે યુનિયનાઇઝડ હોતા નથી,
એટલે વ્યક્તિઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે ઘણા ખરા કેસમાં, અને ખાસ કરીને તમે સ્ત્રીઓની વાત કરી એના કિસ્સાઓમાં પણ સાસરિયા પક્ષ તરફથી પાસપોર્ટ લઈ લેવામાં આવે, અથવા તો જે જગ્યાએ નોકરી કરો છો ત્યાં પહેલા પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે. એટલે ગમે તેવી કનડગત પડતી હોય તો પણ એ લોકો ત્યાંથી ખસી નથી શકતા અને પોતાના મૂળભૂત દેશમાં કે પોતાના ઘરના લોકો સાથે સંપર્ક વિહોણા થઈ જાય છે. અને આ દેશોમાં તમે ગલ્ફ કન્ટ્રીની વાત કરો કે વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરો, સોશિયલ કલ્ચર આપણા જેવું છે નહીં. એટલે કે વ્યક્તિ કોઈ જગ્યાએ મુસીબતમાં પડે છે તો એ વ્યક્તિ પોતે જ પોતાનો સહારો બનીને રહે છે. એટલે મૂળભૂત સમસ્યા ત્યાં છે કે જેમ અગાઉ વાત થઈ એ પ્રમાણે કે ગલ્ફ કન્ટ્રીઝ ને ભારત દેશમાં લોકોએ વેસ્ટર્ન વર્લ્ડમાં પહોંચવા માટેનો એક દરવાજો માની લીધો છે. અને એટલે ગેરકાયદેસર રીતે પણ દરિયો ઓળંગીને પણ કે ગમે તેટલા 2 નંબરના કામ કરીને પણ લોકો ત્યાં જવા તૈયાર છે, જે ભારત દેશ માટે એક અલાર્મિંગ સાઇન છે. બિલકુલ. અને આ જે વાત કરીએ ખરેખર અમે તમને ડરાવતા નથી, પરંતુ જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, એ આપના સુધી પહોંચાડીએ છીએ. પછી આપણે નક્કી કરવાનું છે કે શું કરવું છે. ડેવિડ, ગલ્ફ કન્ટ્રીઝની જે રીતે આપણે વાત કરીએ, પહેલાં એવું હતું કે કેરળના, ખાસ કરીને દક્ષિણ ભારતના જે લોકો છે એ મજૂરી માટે ગલ્ફ કન્ટ્રીઝમાં જતા હતા, અને આજે પણ કેરળમાંથી સૌથી વધારે સંખ્યા છે ઇમિગ્રન્ટ્સની ગલ્ફ કન્ટ્રીઝમાં જવાવાળા. પરંતુ હવે ગુજરાતમાં પણ એ ચલણ વધી રહ્યું છે. આ જે કિસ્સો સામે આવ્યો કે આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે, 15 કલાક કામ કરાવવામાં આવે છે, અને તેમ છતાં પગાર તમને પૂરો મળશે એની કોઈ ગેરંટી નથી. તો આ કેમ એવું થઈ રહ્યું છે? ત્યાં તો હ્યુમન રાઇટ્સ હશે ને, કે પછી ત્યાં પણ એવું જ છે? જેવી રીતે પ્રતિકભાઈએ અત્યારે કીધું કે બીજી કન્ટ્રીઝના સોશિયલ કલ્ચર આપણા ઇન્ડિયા જેટલા લિબરલ નથી. તમે એવા દેશમાં જાઓ છો, એ પણ કદાચ ઇલીગલ રીતે જાઓ છો, તો તમારા હાથ બંધાઈ જાય છે. કારણ કે સૌથી પહેલાં એ તમારો પાસપોર્ટ, તમારા જોડે કોઈ બી લીગલ ડોક્યુમેન્ટ્સ હોય છે તો એ લઈ લે છે, તો તમારી એક્શન લેવાની એબિલિટી ટોટલી ઝીરો થઈ જાય છે. અને પ્લસ ત્યાં તમે નવા દેશમાં છો તો ત્યાં તમે કોઈ ડોક્યુમેન્ટ નથી, તમે કેવી રીતે કોઈને સંપર્ક કરશો? લોકો ઇલીગલી જવા માટે આ ગલ્ફ કન્ટ્રીઝ હોય કે કોઈ બી વેસ્ટર્ન કન્ટ્રીઝ હોય, તમે ના કોલ કરી શકો, ના સંપર્ક કરી શકો, નાહી એવો કોઈ એલિમેન્ટ છે કે આનાથી વધારે તમે કોઈને કામ કરાવો તો એ હ્યુમન રાઇટ્સ વાયોલેશનમાં આવે છે. એવા કોઈ જ ટાઈપના કાયદા કાનૂન તમને બીજા દેશના નથી ખબર, અને છતાંય પણ તમે એ ડિસિઝન લો છો. તો તમે જાણી જોઈને એવી ટફ સિચ્યુએશન સામેથી મંગાવો છો, અને પછી એમાં ફસાઈને આવા આંકડા બહાર આવે છે, જેમાં તમે ઓલરેડી પહેલા કીધું કે કેટલી લોકો કમ્પ્લેન કરે છે. બિલકુલ. પ્રતિક, બીજો એક મુદ્દો એ છે કે જે લોકો ઓલરેડી ત્યાં પ્રવેશી ચૂક્યા છે, ઘૂસણખોરી કરીને, પછી ગેરકાયદેસર રીતે કે કબૂતરબાજી કરીને, લાખો રૂપિયા ભરીને જે લોકો વિદેશમાં પહોંચી ગયા છે, ત્યાંથી એક બીજું મોટું કૌભાંડ એ સામે આવ્યું છે કે ત્યાં પણ નકલી જોબ ઓફર દ્વારા લાખોની છેતરપિંડી કરવામાં આવે છે. જે ગેરકાયદેસર એજન્ટ હોય છે એ વગર લાયસન્સે કામ કરતા હોય છે, લાખો રૂપિયા એમની પાસેથી પડાવે છે, નોકરી અપાવવાની લાલચ છે. તો કઈ રીતે આપ સાવચેત કરશો આ મુદ્દે? ના, એટલે જો સાવચેતીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી લોકોએ સમજવાની જરૂર છે કે કોઈ પણ દેશમાં પહોંચવા માટેનો સરળ અને સીધો રસ્તો એ છે કે તમે તમારા જે કરંટ ક્વોલિફિકેશન છે, કે તમારું જે કરંટ સ્ટેટસ છે એના ઉપર એ કન્ટ્રીમાં જાઓ. બીજું કે જ્યારે તમને કોઈ પણ એજન્ટ, કેમ કે આપણે ત્યાં કૃષ્ણજી સૌથી મોટી તકલીફ એ છે કે જેટલી પણ વિઝા કન્સલ્ટન્સી છે એમનું કોઈ એસોસિએશન નથી. એટલે તમારી સાથે ગુજરાતમાં પણ છેતરપિંડી થાય છે તો એવું કોઈ લીગલ એસોસિએશન નથી કે જેની પાસે જઈને તમે વિઝા કન્સલ્ટન્સીને પણ બંધ કરાવવા સુધીની ફરિયાદ નોંધાઈ શકો, સિવાય કે પોલીસ જાતે કોઈ એક્શન લે. એટલે આવી વ્યક્તિઓ જ્યારે આવા એજન્ટનો સંપર્ક કરે છે અથવા તો એજન્ટ એમનો સંપર્ક કરે છે, ત્યારે એમને જે જોબ લેટર મળે છે, જોબ ઓફર લેટર મળે છે, એની ખરાઈ ત્યાંના સ્થાનિક લોકો પાસે કરાવે. અને જો સ્થાનિક લોકો ન હોય તો એનું ડિજિટલી કેટલું પ્રેઝન્સ છે, એટલે એની વેબસાઇટ્સ, એના ફોન નંબર્સ. હવે તો લિંક્ડઇન એક સારું માધ્યમ છે, તો કદાચ એ કંપનીના 5-6 વ્યક્તિઓને લિંક્ડઇન થી કોન્ટેક્ટ કરો અને એમનો ત્યાંનો અનુભવ પૂછો. ફેસબુક ઉપરથી એના વ્યક્તિઓને સર્ચ કરો. ઘણા બધા માધ્યમોથી તમે એની તપાસ કરી શકો છો. એનું ફિઝિકલ એડ્રેસ જે જગ્યાએ બતાવ્યું છે કે નહીં, તમને જે જોબ ઓફર આપી છે એ પોઝિશન એકચ્યુઅલમાં એ કંપનીમાં અવેલેબલ છે કે નહીં. કેમ કે મારા ધ્યાન પ્રમાણે ગલ્ફ કન્ટ્રીઝમાં 90% પોઝિશન્સ ગુજરાતના કન્સલ્ટન્ટ ઓન પેપર બતાવે છે, ખાલી પેરોલ ચલાવવાનો હોય છે, પણ તમે જ્યારે ત્યાં પહોંચો છો ત્યારે તે કામ હોતું જ નથી. એટલે તમને કોઈ જગ્યાએ ફેક્ટરી સુપરવાઇઝરનું કામ આપ્યું, પણ તમે જાઓ ત્યારે ત્યાં ખબર પડે છે કે મારે તો તેલ રિફાઇનરી કંપનીમાં મોટા મોટા કેરેટ ઊંચકવાનું કામ છે ને આખી જિંદગી મારે, અથવા તો જ્યાં સુધી હું એની નાગરિકતા ન મેળવું ત્યાં સુધી મારે આ વજન ઊંચકવાનું કામ કરવાનું છે. એટલે આ બધી ખરાઈ કરીને અને પછી જ્યારે સંપૂર્ણ કામની ચકાસણી થઈ જાય ને કામનો જો તમને અનુભવ હોય તો જ તમે દેશમાં જાઓ. 2-5 રૂપિયા વધારે કમાવાની ઘેલછાએ તમે તમારું જીવન એ એવી નરકવાળી લાઈફમાં લઈ જઈ રહ્યા છો
કે ત્યાંથી પછી યુટર્ન લેવાનો કોઈ રસ્તો બચતો નથી. બિલકુલ કોઈ યુટર્ન નથી લઈ શકતા. અને હા, સોનેરી ભવિષ્યની આશા હોય, પરંતુ એ ભવિષ્યની આશામાં વર્તમાન પણ ખરાબ થઈ જાય છે. ભવિષ્ય તો બહુ બાજુમાં રહી ગયું. ડેવિડ, આપની પાસેથી જાણવું છે ને આપ લોકોને પણ એ સમજાવશો કે તકેદારી શું રાખવી અને કારણ શું છે કે લોકો ત્યાં જાય છે? માત્ર દેખાદેખી છે કે પછી એમાં પણ તથ્ય છે કે હા ઘણું સારું છે ત્યાં, પરંતુ ધ્યાન શું રાખવું? દેખાદેખી તો છે, પણ લાલચ પણ છે કમાવાની. પણ એ લાલચ એટલી આંધળી છે કે રિયાલિટી એ લોકો જોતા નથી. જેવી રીતે મેં પહેલાં પણ કીધું, ત્યાં પહોંચ્યા પછીનું પિક્ચર કોઈ દેખાડતું નથી. એના માટે જેવી રીતે પ્રતિકભાઈએ કીધું, એ બધી વસ્તુ ઉપર તમારે ધ્યાન આપીને રિસર્ચ કરવાનું છે, જેનાથી તમને આઈડિયા આવે કે મારા માટે આ ડિસિઝન વેલિડ છે કે નહીં. બીજી વસ્તુ શું તમારે ધ્યાન રાખવાની છે, જે પણ પ્રતિકભાઈએ કીધું એ બધું તો સાચું જ છે, પણ જે એજન્ટ તમને સંપર્ક કરે છે, કે તમે કોઈ એજન્ટને સંપર્ક કરો છો, એનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરો. એ કોઈ બીજા દેશમાં ફરેલો છે, એ પોતે ત્યાંનો સિટીઝન છે, જેનાથી એના જોડે એ વસ્તુનું નોલેજ હોય, કે પછી એ પોતે જ લોકલ પબ્લિક છે અને એમ કહે છે કે હું તમને ગેરંટીથી અહીંયા પહોંચાડી દઈશ. ખાલી જેવી રીતે પ્રતિકભાઈએ કીધું, ખાલી ગલ્ફ કન્ટ્રીઝમાં આવું નથી હોતું કે જોબ લેટર ખાલી પેપર ઉપર હોય છે, રિયલ જોબ ત્યાં અલગ કરવાની હોય છે. કેનેડામાં પણ આવું બહુ જ મોટી રીતે સ્કેમ ચાલી રહ્યું છે કે પૈસા લાખો લઈ લે જોબ લેટર ઉપર અને ત્યાં જઈને એકચ્યુઅલમાં જોબ હોય જ નહીં. સો આના માટે તમારે પબ્લિકને શું માઇન્ડમાં રાખવાની જરૂર છે કે તમે જેના થ્રુ કામ કરાવો છો એ પોતે એજ્યુકેટેડ છે. સપોઝ તમે યુએસ જવાનું તમારું ડ્રીમ છે, તમારા સુનેરા સપના છે કે ત્યાં જઈને મારી લાઈફ બેટર થશે, એજ્યુકેશન બેટર છે, કમાવાના સ્કોપ બેટર છે, પણ તમે જેને કામ આપો છો એ પોતે યુએસ સિટીઝન છે, એ પોતા જોડે એને કેટલું ત્યાંનું નોલેજ છે, કારણ કે એના જોડે નોલેજ હશે એ તમને સક્સેસ કરવાના એક્સપિરિયન્સ શેર કરશે, પણ એના જોડે નોલેજ નહીં અહીંનો હશે તો કેવી રીતે તમને જણાવશે કે ત્યાં સક્સેસ માટે શું કરવાનું છે? બિલકુલ સાચી વાત છે આપની. પણ ડેવિડ, એક વસ્તુ એ જાણવી છે કે લોકો જેમની પાસે જે સ્કિલ્ડ છે, જેમની પાસે સારી ડિગ્રી છે અહીંયા, તો એમણે શું ખરેખર ત્યાં છે, એમનું સારું એવું ભવિષ્ય, તકો છે એમની પાસે? એના માટે ડિપેન્ડ કરે છે કે તમારું પોતાનું રિસર્ચ કેટલું છે અને તમારું સ્કિલ કઈ કેટેગરીમાં આવે છે. અત્યારે 21st સેન્ચુરીમાં બધું જ ડિજિટલાઇઝ થઈ રહ્યું છે. આઈટીના સ્કોપ વધારે હોય છે કમ્પેર ટુ અધર ઇન્ડસ્ટ્રીઝ જેમાં ફિઝિકલ લેબર માગતું હોય છે, તો આઈટી વાળાઓ માટે સ્કોપ વધારે બેટર હોય છે. પણ સંગાતે તમારે પોતે રિસર્ચ કરવું પડે કે તમે જે ડિઝાયર્ડ કન્ટ્રીમાં જવા માગો છો એ કન્ટ્રીમાં તમારી ડિઝાયર્ડ ક્વોલિફિકેશન કાં તો જે એકચ્યુઅલ ક્વોલિફિકેશન છે, જે તમારી ડિઝાયર્ડ પોઝિશન છે, એના સ્કોપ કેટલા છે. એકચ્યુઅલમાં સ્કોપ્સ હોય છે જેની સાચી ક્વોલિફિકેશન હોય, પણ સંગાતે હું એ પણ કહેવા માંગુ છું કે જેને કોઈ ક્વોલિફિકેશન નથી ને એને એ દેશ ફરવા જવું છે, તો એના માટે પણ બધી ગવર્મેન્ટે કાયદા આપેલા છે. વિઝિટર વિઝા એક એવી વસ્તુ છે જે બધા લોકો અપ્લાય કરી શકે છે, પણ ખાસી પબ્લિકને એનું કોઈ નોલેજ જ નથી હોતું કે એ લોકો સરાઉન્ડેડ હોય છે બધા એજન્ટોથી જે પોતે લોકલ પબ્લિક હોય છે અને એ લોકો આમ માણસોના વિચારોને ઇન્ફ્લુઅન્સ કરે છે કેમ કહીને એમના જોડેથી પૈસા પડાવવા માટે અને સાચું નોલેજ ના આપે. બિલકુલ બિલકુલ આવીશું આપની પાસે. અને એવું નથી કે માત્ર મધ્યમ વર્ગીય લોકો ત્યાં જવા માંગે છે, ઘણા બધા એવા પણ કિસ્સા સામે આવ્યા છે. છેલ્લે જે મહેસાણાનો કિસ્સો સામે આવ્યો હતો, એક દંપતીનો આખા 4 લોકો હતા, આખો પરિવાર હતો કે જે કરોડોપતિ હતો, અહીંયા સારા એવા મકાન હતા, સંપત્તિ હતી, તેમ છતાં ઘૂસણખોરી કરીને ત્યાં જવું હતું અને તેઓ મોતને ભેટ્યા હતા. જે અમે આંકડા મૂક્યા, અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા શેર કરવામાં આવેલો રિપોર્ટ છે, જેમાં 2018-19માં 8027 હતો. આ જે જમ્પ થયો છે એ આપના સમક્ષ મૂકવાની વાત છે. 18-19માં 8027નો આંકડો હતો, 19-20માં 1227 હતો, 2020માં 3066 હતો, 30,662 હતો, 2021 અને 21-22માં 63,927 થઈ ગયો, જ્યારે 2022-23માં 96,917, એટલે 8,027થી 96,917 આ ગેરકાયદેસર પ્રવેશનારા, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનારા આ લોકોનો આંકડો છે. એટલે તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું વળગણ અત્યારે અહીં વધી રહ્યું છે. મેક્સિકો, 4 વર્ષ પહેલાની વાત છે, મેક્સિકો અને યુએસ વચ્ચે વિવાદ ચાલતો હતો. કદાચ આપને ખબર હશે, ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો વોલ પણ બનાવી હતી અને એ વખતે વિવાદમાં 4 વર્ષ પહેલા મેક્સિકોએ 311 ભારતીયોને દિલ્હી ચાર્ટર પ્લેનમાં ડિપોર્ટ કરી દીધા હતા. ચાર્ટર પ્લેનમાં ડિપોર્ટ કર્યા હતા એ સારી વાત છે, પણ આ હકીકત છે. એટલે એવું નથી તમે જે વિચારો છો એવું. પ્રતિક, આપની પાસે આવે ફરીથી. આ જે વાત છે, મેં આંકડાઓ મૂક્યા કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. એક સમયે જે 8,000 હતી માત્ર 4 વર્ષ પહેલા, એ 96,000 પર પહોંચી ગઈ છે અત્યારે. તો આપને શું લાગે છે કે એની પાછળનું કારણ શું છે અને ત્યાં હ્યુમન કન્ડિશન્સ શું છે?
એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત કરીએ તો ભારત, જ્યાં સુધી ભારત દેશની વાત છે તો ભારત દેશમાં હંમેશા જ ઝુકાવ રહ્યો છે વેસ્ટર્ન કન્ટ્રી તરફનો. અને એમાં મહદઅંશે હું માનું છું કે આપણા દેશમાં રહેલું સોશિયલ સ્ટિગ્મા જે છે એ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવી જાય છે કે છોકરો પરણવાનો હોય ત્યારે બીએસસી હોય, બીકોમ હોય કે બીએ હોય, અને એની સાથે સાથે જો વિદેશમાં રહે છે એવો ટેગ હોય તો કદાચ સામાજિક મોભો અને રૂતબો હા, વધતો હોય છે. કંકોત્રીમાં પણ લોકો અને લખે છે. અને તમારા કે મારા ઘણા કંકોત્રીઓમાં આપણે વાંચ્યું હશે કે આ કાકા યુએસએ વાળા કે આ ભાઈબા યુએસએ વાળા. એટલે એ એક સ્ટેટસ વધતું હોય છે અને સ્ટેટસ સિમ્બોલ જે છે લોકોને બસ યુએસએ જવાથી કે કેનેડા જવાથી મારી સામાજિક જે તણાવ છે કે મારો સામાજિક રૂતબો જે વધી બિલકુલ. જશે, અને જે આપણે એરપોર્ટ ઉપર લાઈન જોઈએ છે લોકોને લેવા માટે અને આવવા માટેની, બસ એ ત્યાં પૂરતી જ મજા પૂરતી સીમિત રહી જાય છે. બીજું તમે જ વાત કરો કે લીગલ વેમાં, એટલે જો ગ્રીન કાર્ડનો વેઇટિંગ ટાઈમ હું જોઉં તો અત્યારે ઇન્ડિયા માટે તો ફોરએવર એટલે 84 વર્ષ જેટલો લાંબો વેઇટિંગ સમય ગ્રીન કાર્ડ માટે ચાલે છે. એટલે જો ભારતીય સમુદાયમાં તમારો જન્મ, ભારત દેશમાં તમારો જન્મ થયો છે બિલકુલ. અને ભારતીય સમુદાયના લોકો તરફથી તમે ગ્રીન કાર્ડની એપ્લિકેશન કરો છો તો 84 વર્ષનો સમય, એટલે બિલકુલ. લોકો ક્યાંક ને ક્યાંક શોર્ટકટ શોધતા થઈ જાય છે અને હા, પછી એમાં આવા એટલે એજન્ટના રવાડે ચડીને લીગલમાં અનેક ખોખામાં. ચેલેન્જીસ છે, અનેક પડકારો છે, અને એટલા માટે શોર્ટકટ્સ અપનાવતા હોય છે. એક્ઝેક્ટલી, બિલકુલ. શોર્ટકટ અપનાવતા હોય છે ને અપનાવીને પછી અહીંયા આવે છે, પણ અહીંયા આવ્યા પછીનું ચિત્ર કંઈક જુદું હોય છે. અહીંયા બિલકુલ. પણ ઇન્ફ્લેશન, ભૂખમરો, બેરોજગારી વધી રહી છે. ભારત દેશ જેવું પિક્ચર અહીંયા મળતું નથી. વાતાવરણનું પણ ચેલેન્જ ઠીક હોય છે, છે. આપણી પાસે કેનેડાની માફ ખાસ કરશો, કરીને વાત સમય કરું. ઓછો છે. હા, બિલકુલ. આપણે જે વાત કરી, આપે અને ડેવિડે બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કરી. અને અત્યારે એવું છે કે અમેરિકામાં જે થાય એની અસર કેનેડામાં પડવાની છે, એટલે સ્વાભાવિક છે કે બધા જ દેશો એનાથી પ્રભાવિત થવાના જ છે. પણ આ ખરેખર ધ્યાન રાખવા જેવી બાબત છે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.